હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 10 ઇંગ્લિશમાં યુનિટ નંબર 2 તો હ્યુમન રોબોટનો અભ્યાસ કરીશું. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. એટલે સુપર રોબોટ પ્લાઝામાં એક નેરો આઈડ એટલે સાંકડી આંખો, ઝીણી આંખોવાળો સેલ્સમેન, ગ્રીન તો સ્પેલિંગ લખશું ગ્રીન મતલબ સ્માઇલ વાઇડલી, હસવું અથવા ખડખડાટ હસવું. એ ઝીણી આંખોવાળો રોબોટ છે એ હસીને એક કસ્ટમર આવે છે અને કહે છે કે મે હેલ્પ યુ સર, સાહેબ હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ એટલે રિપ્લાય અથવા રિએક્ટ, જવાબ આપવો. એટલે જે કસ્ટમર છે એનું નામ છે પ્રેમ ચોપડા. એ કહે છે કે આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પરચેઝ મીન્સ બાય એટલે ખરીદવું. પ્રેમ ચોપડા એવો જવાબ આપે છે કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એનું વાક્ય પૂરું કરે છે, સાહેબ તમારે કાંઈ મદદ માટે આની જરૂર છે? ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. કે છે આ અમારી સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી એટલે ખાસિયત, વિશિષ્ટતા, કે અમે તમને કોઈ પણ મદદ કરીએ એવો રોબોટ બનાવી આપશું. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એટલે આ રોબોટ છે એને જવાબ આપે છે કે અમે આવા રોબોટ તમને બનાવી આપશું. એમાં સ્પેલિંગ છે મેન્યુફેક્ચર, એનો મતલબ થાય પ્રોડ્યુસ, બનાવવું, ઉત્પન્ન કરવું, સર્જવું. એ કહે છે અમે એફિશિયન્ટનો મતલબ થાય ઇફેક્ટિવ અથવા ફ્રૂટફુલ, કાર્યક્ષમ અથવા પ્રભાવક. એ કે અમે કાર્યક્ષમ રોબોટ બનાવી આપશું. શા માટે? તો કે ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન બાંધકામ માટે, કંપની માટે, પ્લમ્બિંગ કામ માટે, નળ વગેરે ફિટિંગ માટે, ક્લિનિંગ સફાઈ માટે, એન્ડ કેરટેકર અને સંભાળ રાખે એવો રોબોટ અમે બનાવી દઈશું. જે આ ડિઝાઇન એટલે મેક, બનાવવું. ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. સ્પેશિયલાઇઝ આપણે ઉપર જોયું, સ્પેશિયલ એટલે ખાસ, વિશિષ્ટ. સ્પેશિયલાઇઝ એટલે વિશિષ્ટ પ્રકારના કામ માટે અમે એને ડિઝાઇન કર્યા છે, બનાવ્યા છે. અવર ફર્સ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અને એમાંથી જે અમારા બેસ્ટ વન છે, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, એ કન્ઝ્યુમર એટલે કસ્ટમર, ગ્રાહક, ઉપભોક્તા. એ કહે છે એમાં જે શ્રેષ્ઠ પ્રકારનો જે રોબોટ અમે બનાવીએ છીએ એ તમારા જેવા કસ્ટમર, ગ્રાહકો માટે છે, ફોર હોમ, અને એ ઘરે કામ કરે છે. ઈ સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આવું એક રેકોર્ડિંગ કરેલું હોય એમ આ રોબોટ બોલી ગયો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. સ્પીક એવું ક્રિયા પછી સ્પીક, સ્પોકન. પર્યાય થાય અટર્ડ, બોલવું. એ ભાઈ પૂછે છે એટલે આ ભાઈ પ્રેમ ચોપડા બોલે છે. કેવી રીતે બોલે છે? ઇન અ બિઝનેસ લાઇક ફેશન. ફેશન એટલે રીત, શૈલી, પદ્ધતિ. મતલબ જેમ વેપારી બોલતો હોય વ્યવહાર ધંધો કરવા માટે, એમ એ ભાઈ જવાબ આપ્યો કે યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. એ કહે છે બસ મારે આવું જ કંઈક જોઈએ છે. વોન્ટ એટલે ઈચ્છવું. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. એને હા પાડી એટલે આ સેલ્સમેન હતો જે રોબોટને વેચવાવાળો ભાઈ, જે સેલ્સમેન હતો, એને કીધું કે પ્લીઝ કમ ધીસ વે, આ તરફ આવો. એ લેડ એવું ક્રિયા પછી લેડ એટલે દોરી જવું અથવા લઈ જવું. એ પ્રેમ ચોપડાને દોરી ગયો, લઈ ગયો. થ્રુ અ બ્રાઇટલી લાઇટ. બ્રાઇટ એટલે તેજસ્વી, મતલબ બ્રાઇટ એટલે ઝળહળતું, બ્રાઇટલી લાઇટ એટલે ઝળહળતું, પ્રકાશિત, જ્યાં બહુ પ્રકાશ છે, રોશની છે એવું. રીચલી કાર્પેટેડ, ત્યાં એક કાર્પેટ પાથરેલી છે, ઝાઝમ પાથરેલી છે એવા રસ્તામાંથી. કાર્પેટેડ ગેલેરી, એવી એક ગેલેરી મતલબ એક વિભાગ છે. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ, ત્યાં એક મોટો ડોમ શેપમાં એક હોલ છે. ગ્લોઈંગ વિથ અ ફ્લોરસન્ટ લાઇટ, અને ત્યાં વસ્તુઓ છે ગ્લો એટલે ચમકવું, શાઇન અથવા ટ્વિંકલ એનો પર્યાય છે. એટલે જ્યાં પ્રકાશ એટલો બધો છે, રોશની છે, ઝળહળે છે. કેવી રીતે? વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટનો મતલબ થાય વેરી બ્રાઇટ, ઝળહળતું, પ્રકાશિત. એટલે એ ભાઈ છે એને એક રસ્તામાંથી દોરી જાય છે. જે રસ્તો છે એ કેવો છે? તો કે અત્યંત પ્રકાશિત છે,
સરસ મજાનું કાર્પેટ પાથરેલો છે અને એ રસ્તાથી એ ભાઈને એક હોલમાં લઈ જાય છે જે અત્યંત પ્રકાશમાન છે, ઝળહળતો હોલ છે, ત્યાં તેને લઈ જાય છે. The right corner appear to be crowded with robot in metallic silver, electric blue and green. હવે એના એક ખૂણામાં ધ રાઇટ કોર્નર અપિયર, એનો જે જમણી બાજુનો ખૂણો છે એ અપિયર એવું ક્રિયાપદ છે. અપિયર્ડ વિરુદ્ધ થાય ડિસઅપિયર્ડ. અપિયર એટલે દેખાવું, દ્રશ્યમાન થવું. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. તો અને જમણી તરફના ખૂણામાં દેખાય છે. શું દેખાય છે? તો કે ક્રાઉડેડ વિથ રોબોટ. ક્રાઉડ એટલે ભીડવાળું. ક્રાઉડનો મતલબ થાય ભીડ. મતલબ ત્યાં ઘણા બધા રોબોટ છે. કેવા છે? તો કે એને મેટેલિક સિલ્વર, આ બધા રોબોટના કલર છે. મેટેલિક સિલ્વર કલરનો છે, ઇલેક્ટ્રિક બ્લુ છે એન્ડ ગ્રીન. આવા અલગ અલગ પ્રકારના કેટલા બધા રોબોટથી આ હોલનો જમણી તરફનો ખૂણો દ્રશ્યમાન થાય છે, દેખાય છે. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. એમાં સમ એટલે કેટલાક રોબોટ છે એ શું કરે છે? તો કે છે મૂવ એટલે ચાલવું, હલનચલન કરવું, ખસવું. એ હલનચલન કરે છે, મતલબ ચાલતા એવું દેખાય છે. એઝ ઇફનો મતલબ થાય જાણે કે. એટલે એ રોબોટ ચાલતા હોય તો કેવું લાગે? જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે તેઓ ચાલવાની, મતલબ ચાલતા હોય, ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું લાગે છે. while some stood still. સ્ટૂડ એવું ક્રિયાપદ છે. સ્ટેન્ડ સ્ટૂડ એમ. સ્ટૂડ સ્ટીલ એટલે સ્થિર ઊભું રહેવું. અને કેટલાક છે રોબોટ એ સ્થિર ઊભા છે. સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. અને એ સ્થિર શું કામ છે? તો કે તે સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. સ્વિચ ઓફ એટલે બંધ કરવું. કારણ કે રોબોટ છે ને બંધ કરી દીધેલા છે. એટલે જે પેલા ચાલુ રોબોટ છે એ બધા ચાલે છે, હલનચલન કરે છે, ગતિ કરે છે. જ્યારે જે રોબોટ છે એને સ્વિચ ઓફ બંધ કરી દીધેલા છે, એઓ સ્થિર ઊભા છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. જસ્ટ એટલે જેવું કે પ્રેમ ચોપડા સ્ટેપ એટલે ડગલું માંડવું, પગલું મૂકવું, આગળ ચાલવું. જેવો એ ભાઈ ડગલું અંદર માંડ્યું ક્યાં? તો થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડનો મતલબ થાય ઉંબરો. ઘરમાં જે આપણે પ્રવેશ દ્વાર હોય ત્યાં ઉંબરો કહેવાય. એ ઉંબરો અથવા પ્રવેશ દ્વાર. એ જેવો એ ઉંબરામાં એને પગ મૂક્યો તો એને શું કર્યું? તો કે વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો આ બધા રોબોટ હતા, એમાંથી એક રોબોટ છે સ્વિફ્ટલી. સ્વિફ્ટનો મતલબ થાય ક્વિક એમ. સ્વિફ્ટલી મતલબ ક્વિકલી, ઇમિડિયેટલી, ફાસ્ટ એવાના પર્યાય છે. એનો મતલબ થાય ઝડપથી, ઉતાવળે, તાત્કાલિક. એટલે તાત્કાલિક એક રોબોટ એની નજીક આવ્યો, ગુડ ડે સર, અને એને બોલ્યો કે સાહેબ ગુડ ડે, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તમારું આ સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વિઝિટ એટલે મુલાકાત. પ્રૂવનો મતલબ થાય સાબિત થવું. એટલે કે તમારી આ મુલાકાત છે એ વર્થવાઇલ. વર્થવાઇલ મતલબ લાયક, મતલબ તમે જે કામે આવ્યા છો એ તમારું કામ પાર પડી જશે, તમને યોગ્ય રહેશે. તો સિલ્વર રોબોટ સેટ, આ સિલ્વર રોબોટ એને કીધું. એને મેટાલિક વોઇસ, જેમ મેટાલિક વોઇસ મતલબ રેકોર્ડિંગ કરેલો હોય એવો મેટાલિક વોઇસમાં બોલ્યો. બ્રિલિયન્ટ. મમ્બલ પ્રેમ ચોપડા સમવોટ બી વાઇલ્ડર. પ્રેમ ચોપડા મમ્બલનો મતલબ થાય મટર, ગણગણવું, બોલવું. એટલે આ પ્રેમ ચોપડા છે એ બોલ્યો, પણ કેવી રીતે? તો કે છે સમવોટ બી વાઇલ્ડર. બી વાઇલ્ડરનો મતલબ થાય મૂંઝાયેલું, કન્ફ્યુઝડ અથવા પઝલ. જેમ મૂંઝાઈ ગયો હોય કેમ બોલે, એમ મૂંઝાતો એમ કીધું કે બ્રિલિયન્ટ, સરસ. The salesman gave a proud smile as he headed towards the isolated robot in a metallic blue. અને આ સેલ્સમેન છે એને ગેવ અ પ્રાઉડ સ્માઇલ. રોબોટે જવાબ આપ્યો એ જોઈને એને આમ ગર્વથી કીધું, એને ગર્વથી સ્માઇલ કર્યું. અને હેડેડ ટુવર્ડ્સ ધ આઇસોલેટેડ રોબોટ ઇન ધ મેટાલિક બ્લુ. અને હેડ એટલે આગળ વધવું. હેડનો અર્થ આમ થાય માથું, પણ ક્રિયાપદ છે. હેડનો અર્થ થાય ની તરફ આગળ વધવું. એટલે એ એક આઇસોલેટેડ એટલે અલગ, છૂટું, જે એક અલગ રોબોટ ઊભો હતો ક્યાં? ઇન મેટાલિક બ્લુ, જે મેટાલિક બ્લુ કલરમાં હતો એની તરફ આગળ વધ્યો અને ગર્વથી સ્મિત આપ્યું. અને પછી બોલ્યો કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ. એ કહે છે આ રોબોટ છે પરફેક્ટલી એટલે પૂર્ણપણે, સંપૂર્ણપણે પ્રોગ્રામ એટલે આમ તો રચના કરવી, પણ અહીંયા અર્થ થાય બનાવવું. ફંક્શન એટલે કાર્ય કરવું. એ હાઉસ હોલ્ડ મતલબ ઘરકામ માટે
તૈયાર કરેલો, બનાવવામાં આવેલો પરફેક્ટલી, એટલે સંપૂર્ણપણે ઘરકામ કરવા માટે, ઘરના કામ કરવા માટે બનાવેલો રોબોટ છે. એ ઘરમાં કેવા કેવા કામ કરશે? તો કે છે હાઉસહોલ્ડ, ઘરકામ કરશે, ક્લિનિંગ, સફાઈ કરશે, અરેન્જિંગ, વસ્તુઓની ગોઠવણી કરી આપશે, કલેક્ટિંગ ગ્લોસરી ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી તમને ગ્લોસરીનો મતલબ થાય કરિયાણું, એટલે કરિયાણાની વસ્તુ તમને સુપર માર્કેટમાંથી લાવી આપશે. ટેન્ડિંગ ધ લોન, ટેન્ડનો મતલબ થાય સંભાળવું, કાળજી રાખવી, એટલે છે કે લોનની કાળજી રાખશે, લોન જાળવી આપશે. મેલિંગ લેટર, તમારા લેટરને મેલ કરી આપશે. લેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, અને ટીવી ઉપર રિલેટ એટલે કનેક્ટ, જોડી આપવું, કહેવું, તમને જે ગમતા હશે એવા પ્રોગ્રામ ટીવી ઉપર એ તમને જોડી આપશે, સેટ કરી આપશે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને વર્તમાનપત્રમાંથી, છાપામાંથી તમારી સિલેક્ટ એટલે પસંદ કરવું, તમારી પસંદગીના, તમારા રસના સમાચાર છે એ પસંદ કરી આપશે. એટલે રોબોટ શું કામ કરી આપશે એનું આપણને કીધું કે આ રોબોટ છે એ આવા કામ કરી આપશે. ધ સેલ્સમેન પોઝ ફોર ધ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. પોઝનો મતલબ થાય વિરામ લેવું, અટકવું, સ્ટોપ. એટલે આ સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે અટક્યો. એન્ડ કન્ટિન્યુ એટલે ગો ઓન, કન્ટિન્યુ ચાલુ રાખવું, અને પછી બોલવાનું આગળ વધાર્યું કે ઓલ યુ નીડ ઇઝ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. એટલે કે તમારે જે જોઈએ, ઓલ મતલબ તમારે આમાં સંપૂર્ણ વસ્તુ એક જ જોશે. કઈ વસ્તુ જોશે? તો કે ઓલ યુ નીડ એટલે જરૂર હોવી, તો રિમોટ કંટ્રોલ મોનિટર, રિમોટ કંટ્રોલની જરૂર પડશે. ફોર કમાન્ડ એટલે આજ્ઞા આપવા માટે તમારે ફક્ત એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે, આવું એને કીધું. ધ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપરા. એટલે પ્રેમ ચોપરાએ પ્રશ્ન કર્યો કે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં આ રોબોટને આદેશ કરી શકું, કમાન્ડ કરી શકું? એટલે એને જવાબ આપે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન ધ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. ઓપરેટ એટલે કાર્ય કરવું, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યા. એ કહે છે એ મર્યાદિત ત્રિજ્યા, મતલબ એનું એક કાર્યક્ષેત્ર હોય છે. રિમોટ આપણે જેમ ટીવીનું રિમોટ હોય એ અમુક રેન્જમાં જ કામ કરે, એમ આ કહે છે કે આ રિમોટ છે એ કેટલી રેન્જમાં કામ કરશે? તો કે ઇટ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર, કે છે 1 કિલોમીટરના રેન્જમાં અથવા તો રેડિયસમાં, 1 કિલોમીટર ત્રિજ્યામાં જ એ કામ આપશે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેનનો મતલબ થાય સમજાવવું. અને પછી કહે છે કે આ જે આપણે રોબોટની હું તમને વાત કરું છું એ રોબોટનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. નોડ મતલબ હકારમાં માથું ધોણાવવું, એટલે એને હા પાડી, હા બરાબર છે. ધ સેલ્સમેન demonstrated the gait, grip, movement and some program function. એટલે હા પાડી એટલે તો સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, ક્રિયા પછી ડેમોન્સ્ટ્રેટ એટલે શું? બતાવવું, નિદર્શન કરવું. એટલે એને બતાવ્યું કે આ રોબોટ શું કામ, ડેમો આપણે કહીએ ડેમો આપે, અને ડેમો આપ્યો કે આ કામ શું કરી શકે છે. તો કે ગેટ, એટલે ગેટનો મતલબ થાય ચાલવાની ઢબ, એટલે કેવી રીતે આ રોબોટ ચાલે છે. ગ્રીપ એટલે પકડવું, કઈ રીતે વસ્તુને પકડી શકે છે. મૂવમેન્ટ, એ કેવી રીતે હલનચલન કરે છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એમાં જે બીજા પ્રોગ્રામ કરેલા ફંક્શન હતા, ફંક્શન એટલે કાર્ય, જે કાર્ય કરી શકતા હતા એ બધા કાર્યોને ડેમો આવ્યો. એવરીથિંગ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ, અને કીધું કે એમાં દરેક વસ્તુ છે એ સારી રીતે ટ્યુન કરેલી છે, સારી રીતે ગોઠવેલી છે, સેટ કરેલી છે અને ફિક્સ જડેલી છે. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, અને આ બધું જાણી અને એવું લાગ્યું, સીમ એટલે લાગવું, દેખાવું. બીજું ક્રિયા પછી સેટિસ્ફાઈનો મતલબ થાય સંતોષવું. એટલે આ ભાઈ જોઈને એવું લાગતું હતું કે એ ભાઈ આ ડીલ એટલે કરાર, સોદો, આ જે લેવા માટેની વાત થઈ, ખરીદવા માટેની વાત થઈ, એ સોદાથી આ ભાઈ સંતોષ છે એવું લાગ્યું. એને આગળ કીધું કે આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક, ધ રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. એને કીધું કે આ જે બીજા રોબોટ છે બધા, એ રોબોટની જેમ જ તે આઈ મસ્ટ એટલે આમ જો જોઈએ, આવું કરવું જ પડે. એ કહે છે આઈ મસ્ટ ટેલ યુ એટલે મારે તમને એવું કહેવું જ પડશે કે લાઈક ઓલ રોબોટ, લાઈક એટલે ની જેમ, એટલે બધા રોબોટની જેમ. એન્ડ એધરિંગ એવું ક્રિયા પછી એધરનો મતલબ થાય સ્ટીક, વળગી રહેવું, ચોંટી રહેવું. એ કહે છે આ વસ્તુને વળગી રહેશે, આ રોબોટ છે આવું કરશે જ. તે શું કરશે? તો કે છે એમાં એક ડિસિપ્લિન ઓફ રોબોટિક, એટલે રોબોટમાં એક ડિસિપ્લિન હોય છે, એક શિસ્ત હોય છે, બધા રોબોટમાં હોય છે, એવું આ રોબોટમાં પણ હશે. એટલે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, એમાં એક ઇનબિલ્ટ સિસ્ટમ છે. ઇનબિલ્ટ એટલે
આપણે ફોનમાં એવું સાંભળ્યું હોય કે અંદર ઇનબિલ્ટ પ્રોગ્રામ આવે, મતલબ એ અંદરથી કંપનીમાંથી જ આવે, એ તમે ડિલીટ ન કરી શકો, એમાં ફેરફાર ન કરી શકો. એટલે કહે છે કે આમાં એવા એક ઇનબિલ્ટ પ્રોગ્રામ આવે છે કે આ રામસિંગ રોબોટ છે એમાં 3 પ્રિન્સિપલ હોય છે. પ્રિન્સિપલનો મતલબ થાય સિદ્ધાંત, કે આ રામસિંગ રોબોટ છે એ 3 સિદ્ધાંતો પર કામ કરે છે. કયા 3 સિદ્ધાંતો છે? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત એવો છે કે રોબોટ વિલ ઓબે. ઓબેનો મતલબ થાય ઓબ્ઝર્વ, આજ્ઞાનું પાલન કરવું. એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ, બીજો પ્રિન્સિપલ છે, સેકન્ડ પ્રિન્સિપલ ઇઝ ધેટ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ મતલબ નુકસાન કરવું, હર્ટ. હ્યુમન એટલે મનુષ્ય. એ કે છે બીજો સિદ્ધાંત એવો છે કે આ રોબોટ છે એ મનુષ્યને નુકસાન કરશે નહીં. એન્ડ ધ થર્ડ પ્રિન્સિપલ, અને ત્રીજો સિદ્ધાંત એવો છે કે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હાર્મ આપણે ઉપર જોયું, હાર્મ એટલે નુકસાન કરવું, સેલ્ફ એટલે પોતાને, મતલબ એ પોતાની જાતને કે પોતાને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. જોયું, સાંભળ્યું, એટલે એમાંથી એને પહેલો, હર્ડ એટલે સાંભળવું, ફર્સ્ટ પ્રિન્સિપલ એટલે એને પહેલો સિદ્ધાંત સાંભળ્યો, અને આ સિદ્ધાંત સાંભળીને ભાઈ ઇમ્પ્રેસ થઈ ગયો. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ ગયો, એને ગમ્યું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. પછી એને બીજા 2 જે સિદ્ધાંત હતા એની કંઈ નોટિસનો મતલબ થાય લક્ષમાં લેવું, ધ્યાનમાં લેવું. એને બીજા 2 જે પ્રિન્સિપલ હતા, સિદ્ધાંતો હતા, એની પર કાંઈ ધ્યાન ન આપ્યું, કારણ કે એને પહેલો સિદ્ધાંત જ ગમ્યો કે રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of robot. અને આ સાંભળ્યું અને પસંદ આવ્યું એટલે એને શું કર્યું? તો કે he nodded delightedly. હવે આપણે શીખ્યા નોડ એટલે માથું ધોણાવવું, હા પાડવી. એને કીધું ડિલાઇટ, એવું એવો શબ્દ છે ડિલાઇટેડલી. ડિલાઇટેડલીનો મતલબ થાય હેપીલી અથવા ગ્લેડલી, પ્રસન્નતાપૂર્વક, ખુશીથી, આનંદથી. અને ભાઈ ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો, અને એને અસાઇન એટલે સોંપવું, નામે કરવું. એટલે એને જે રોબોટ લીધો છે એનો જે કોન્ટ્રાક્ટ હતો, અને ડીડ એટલે કરાર હતો, એ રોબોટના કોન્ટ્રાક્ટ ઉપર એને સાઇન કરી. અને એમાં એવું લખ્યું હતું કે નો મિસયુઝ ઓફ રોબોટ. યુઝ એટલે ઉપયોગ કરવો, મિસયુઝ એટલે ગેરઉપયોગ, દુરુપયોગ કરવો, ગેરલાભ લેવો. એ વાંચ્યું અને એની ઉપર એને દસ્તખત કર્યા, સહી કરી અને નામે કરી દીધો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એકમ્પ્લાઇસ. અને હવે આ ભાઈ પાસે એક રોબોટ લીધો એટલે એનો નોકર હતો, અને એકમ્પ્લાઇસ. એકમ્પ્લાઇસનો અર્થ થાય સાગરીત. સાગરીત મતલબ જે ખરાબ કાર્યમાં, ગેરકાનૂની કામમાં સહાય કરે એને કહેવાય સાગરીત અથવા સહ અપરાધી. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. હવે રોબોટ પોતાની પાસે આવી ગયો એટલે એને વિચાર્યું કે આ મારો રોબોટ છે રામસિંગ 070, એ જો મારા માટે ગ્રોસરી ખરીદી આપતો હોય તો પછી શા માટે બેટર, એવું એક શબ્દ છે, ગુડ વિશેષણ છે. ગુડનું કમ્પેરેટિવ રૂપ થાય બેટર અને સુપરલેટિવ રૂપ થાય બેસ્ટ. બેટરનો અર્થ થાય વધારે સારું. તો કે છે તો પછી આની કરતાં વધારે સારી વસ્તુઓ લાઈક જ્વેલ એટલે ઝવેરાત. તો મારી માટે એ ઝવેરાત શા માટે ન લાવી શકે, એવું એને થોટ. એવું ક્રિયા પછી થિંક, થોટ એટલે વિચારવું. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ, બાઇંગ થિયેટર ટિકિટ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વ. અને માર્કેટમાં, બજારમાં આવું જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, વજનદાર ભારે પેકેટ ઉંચકતા આપણે જોઈ શકીએ છીએ. બાઇંગ થિયેટર ટિકિટ, એ થિયેટરની ટિકિટ ખરીદી આપે છે એવું પણ જોઈએ છીએ. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર, આપણે જે ગ્રોસરી ખરીદી હોય એ આપણી કાર સુધી લાવી આપે છે. આ બધું વેર ધ કોમન સાઇટ, આ બધા સામાન્ય દ્રશ્યો છે. બટ સ્ટીલ, પણ તેમ છતાં, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, તેમ છતાં એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ એટલે આશ્ચર્યજનક, સર્વન્ટ એટલે નોકર, એટલે છતાં એક આશ્ચર્યજનક નોકર જેમ કામ કરે છે. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. થરોલીનો મતલબ થાય કમ્પ્લીટલી, સંપૂર્ણપણે. કે છે રામસિંગ રોબોટ છે સંપૂર્ણપણે કાર્યક્ષમ છે. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the grocery into the shopping trolley and paused for the next command. એ શું કરે છે? તો કે વિથ ટ્રીમેન્ડસનો મતલબ થાય અત્યંત, ખૂબ જ. એનો મતલબ થાય ખૂબ મોટું, પણ એ અર્થ થાય અત્યંત. ટ્રીમેન્ડસ સ્પીડ એટલે અત્યંત સ્પીડથી, ખૂબ ઝડપથી, એન્ડ એક્યુરસી એટલે ચોકસાઈ અથવા ખરાપણું, મતલબ ચીવટથી, કાળજીથી અને ખૂબ ઝડપથી.
he collected groceries into the shopping trolley. આપણે જે શોપિંગની ટ્રોલી હોય એમાં એક ગ્લોસરી લાવી આપે છે. કલેક્ટેડ ગ્લોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. આપણે આગળ ભણી ગયા પોઝ એટલે અટકવું, સ્ટોપ, અને એ આગળના કમાન્ડ આદેશની રાહ જુએ છે. એટલે એને આગળનો કમાન્ડ એવો આપવામાં આવ્યો કે 2 kilograms ઓફ મેંગોસ. એને કીધું 2 કિલો કેરી જોતી છે. કેવી? રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ડિસ્ટન્સ. દૂરથી જ, ડિસ્ટન્સ એટલે દૂરથી જ એને આજ્ઞા કરવામાં આવી કે 2 કિલો સરસ મજાની પાકી અને રસાળ કેરી જોઈએ છે. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. આવું પ્રેમ ચોપડાએ સી એટલે જોવું. પાઇલનો મતલબ થાય ઢગલો અથવા ગંજ. એટલે એને કેરીનો ઢગલો જોઈને રામસિંગ 070ને કમાન્ડ કર્યો કે આ ઢગલામાંથી 2 કિલો પાકી અને રસદાર કેરીઓ જોઈએ છે. ઇન નો ટાઈમ એટલે ઇમિડિયેટલી, ક્વિકલી, તરત જ રામસિંગ 070 હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. અને રામસિંગે આ ઢગલામાંથી 2 કિલો સરસ મજાની શ્રેષ્ઠ કેરીઓ પસંદ લઈ આપી. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડ. અને એને કમાન્ડ કર્યો, સ્પોક ભણી ગયા આપણે, સ્પોકન, બોલવું. અને એને કમાન્ડ કર્યો, બોલ્યા કે પે એટ ધ કેશ કાઉન્ટર. હવે આપણે જે ખરીદ્યું છે એનું કેશ કાઉન્ટર પર જઈને બિલ ચૂકવી આપ.